વેલકમ બેક। ભરૂચમાં જામા મસ્જિદ મામલે કલેક્ટર કચેરીએ હોબાળો જોવા મળ્યો। હિન્દુ અને જૈન સંગઠનો રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા। કલેક્ટર કચેરીએ પોલીસ અને અગ્રણીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। કચેરીમાં ગણતરીના લોકોને પ્રવેશ આપવામાં આવતા રોષ છે। 35,000 લોકોના હસ્તાક્ષર સાથેનું આવેદન કલેક્ટરને સોંપાયું છે। જામા મસ્જિદ મંદિર હોવાની કલેક્ટરને સાધુ સંતોએ રજૂઆત કરી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યું છે। વકરતા વિવાદ વચ્ચે મુસ્લિમ સમાજનું નિવેદન સામે આવ્યું છે। રેલી કાઢી ભરૂચનો માહોલ ખરાબ કરવા પ્રયાસ થયો હોય તેમ મુસ્લિમ અગ્રણી જણાવે છે। પરવાનગી ન હોવા છતાં રેલી કાઢનારાઓ સામે કાર્યવાહી થાય। જામા મસ્જિદને આંચકી લેવાના પ્રયાસ થઈ રહ્યા છે। જામા મસ્જિદ સાથે સંકળાયેલા મુસ્લિમ આગેવાનોનો આક્ષેપ છે કે ભરૂચ બહારથી આવેલા લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીની કોઈ જ મંજૂરી ન હોવા છતાં કાયદો હાથમાં લેવાયો। મુસ્લિમ સમાજ આ જગ્યા પર 700 વર્ષથી નમાઝ પઢે છે અને તેને આંચકી લેવાના પ્રયાસના આક્ષેપ ઉઠી રહ્યા છે। મુસ્લિમ સમાજની ઇબાદત માટે આ મસ્જિદ છે ને છે, પરંતુ એ લોકો કોઈક પણ બાને કોઈક પણ એ કરીને જે અન્ય પ્રાંતોમાં થઈ છે એવી રીતે ભરૂચની જામા મસ્જિદને એ લોકો આંચકી લેવાની કોશિશ કરી રહ્યા છે। લોકોને ભ્રમિત કરીને આ રેલીઓમાં લાવીને આવી રીતે પ્રેશર ઊભું કરવામાં આવે છે અને મુસ્લિમોને દબાવવાને ધમકાવવાની કોશિશ થઈ રહેલી છે આની અંદર।